નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરેસ્ટ ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ખેડૂતોને મળશે 42,000ની સહાય. જે ખેડૂતને આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના, પીએમ માન ધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતને ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે. અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખશે. અને ત્યારે કિસાન યોજનાનો લાભ જો પીએમ માન ધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષે ઉંમરને દર વર્ષે 36,000 રૂપિયા મળશે. અને આ બંને યોજના થઈને ખેડૂતને બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. 300 યુનિટ સુધી મફત વીજળી કરો અરજી. એટલે કે દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. અને આ યોજના 375 કરોડની રોકાણ સાથે રૂફટોપ સોલર સિસ્ટમ દ્વારા 1 કરોડની વીજળી પૂરી પાડવામાં આવે છે. અને આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે. અને તમે આ યોજનાનો લાભ મેળવવા માટે આ લિંક પર અરજી કરી શકો છો. અને આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી શકે છે. 2 રૂપિયામાં 2 લાખનો વીમો. એટલે કે આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાતાથી જરૂરિયાત છે. અને આમ જીવનનો વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલી જીવનનો વીમો પોલીસ સરકાર તરફથી ચાલવામાં આવી રહ્યો છે, ને જેમાં ખૂબ ઓછા ભાવે તમને ઇન્સ્યોરન્સ કવર લાભ લઈ શકો છો. અને ગરીબ લોકો માટે વધુ વીમા આપવાનો સફળ નથી તેવાનો કેન્દ્ર સરકાર પ્રધાન સુરક્ષા વીમો યોજના પીએમ જે યોજના ગેમ ચેલેન્જ બની ઉભરી છે. હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર. એટલે કે હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર મળવાનો છે. ને હકીકતમાં નવેમ્બર 2023માં યુપી મુખ્યપ્રધાન યોગી આદિત્ય રાજ્યમાં 1.75 કરોડ પાત્ર પરિવારને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી સિલિન્ડર રિફિલ વિતરણ અભિયાન શરૂ કર્યો હતો. અને આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં 2 વાર મફત એલપીજી સિલિન્ડર આપવામાં યોજના ગયા છે. અને નવેમ્બર દિવાળીના અવસર પર મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યો હતો. અને હવે હોળીના પણ લાભાર્થીઓ મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય. એટલે કે ગુજરાતમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વસત ખેડૂતોને પોતાનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000 યોજના સહાય હપ્તામાં 60,000, બીજા હપ્તામાં 40,000 અને ત્રીજા હપ્તામાં 20,000 આપવામાં આવશે. ને જ્યારે આ ખેડૂતોને મજૂર વર્ગ અને આર્થિક રીતે યોજના દરેકના સરકાર ઘર બનાવવા પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ને જ્યારે પ્રતિદિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.